لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે તમારા માટે રોઝા લખી દેવામાં આવ્યા, જેવી રીતે કે તમારી પહેલાની કૌમ માટે આ રોઝા લખી દેવામાં આવ્યા હતા. આની ફિલોસોફી એ છે કે શાયદ તમે મુત્તકી અને પरहेજગાર બનો. આ રોઝા જેના ફાયદા બહુ ઝાઝા છે. આપણે વાયદો કર્યો હતો કે રોજ એક હદીસ રોઝાની ફઝીલત બાબતે લેશું, અને અલ્હમ્દુલિલ્લાહ આપણી પાસે એક એવી રિવાયત છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી, જેમાં એટલો બધો સવાબ દરેક રોઝાનો બયાન કરે છે કે ઘણી વખત આપણને એમ થાય કે આટલું બધું, અગર જો આપણને આ બધી વસ્તુની હકીકત ખબર પડી જાય તો કોઈ દિવસ આપણે આ રોઝાથી ગાફિલ ના રહીએ. મસલન આ હદીસમાં ફરમાવે છે કે પહેલા દિવસનો રોઝો અગર કોઈ ઇન્સાન રાખે છે તો ખુદાવંદ આલમ એ ઇન્સાનના ઝાહિરી અને બાતિની ગુનાહને બક્ષી આપે છે. એક રોઝો રાખે છે, પહેલો માહ રમઝાનનો રોઝો, અને એના જે છુપા ગુનાહ હોય કે ઝાહિરી ગુનાહ હોય, એકાંતમાં કર્યા હોય કે જાહેરમાં કર્યા હોય, એ ગુનાહોને માફ કરી નાખે છે. અને પછી ફરમાવે છે કે કોઈ ઇન્સાન પહેલી રમઝાનનો રોઝો રાખે છે, ખુદાવંદી આલમ એક સલાવત પડે મોહમ્મદ. પછી ફરમાવે છે કે એ ઇન્સાનના 2 મિલિયન દરજ્જાને બુલંદ કરશે, એનો ગ્રાડ 2 મિલિયન દરજ્જા વધી જશે. અને ખુદાવંદી આલમ એના માટે જન્નતમાં 50 સેકાંત શહેર બનાવી નાખશે. સેકાંત સિટી, આપણે શું કહેવાય, એક વિલ, 50 ગામ એના માટે બનાવી નાખશે. વિચાર કરીએ, 50 ગામ મારે શું કરવા? પણ આપણે જે છે અહીંયા 100 વર્ષ રહેવાનું નથી, તેમ છતાં આપણે અહીંયા એક ઘર રાખશું, એક ઇફાતીમાં કોશિશ પૈસા હશે તો દુબઈમાં ઘર લેશું, ફ્રાન્સમાં ઘર લેશું, બરાબર છે? શું કામ? કારણ કે આપણે રહેવાનું છે 50 વર્ષ, પણ ત્યાં તો કરોડો વર્ષ રહેવાનું છે કે જ્યાં કોઈ દિવસ ફના નથી. તો આ બધા શહેર ખપશે, આ બધા વિલ ખપશે આપણને. તો જે કોઈ ઇન્સાન માહે રમઝાનની પહેલી તારીખનો રોઝો રાખે છે, ખુદાવંદી આલમ એને આટલો બધો સવાબ નસીબ કરે છે. હવે આવતીકાલના રોઝાનો સવાબ શું છે? તો ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન બીજી માહે રમઝાનુલ મુબારકનો રોઝો રાખશે અને એ દિવસે અગર ઇન્સાન જરા પણ હાલે, હવે આપણે રોઝો રાખીને સાવ સવારથી સાંજ સુધી સૂતા તો નહીં રહીએ ને, હાલચાલ તો કરશો ને. તો ખુદા ફરમાવે છે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે દરેક કદમ જે ઉઠાવે છે, દરેક પગલે એ ઇન્સાનને 1 વર્ષની ઇબાદતનો સવાબ નસીબ થશે. એક રોઝેદાર ચાલે છે તો 1 કદમ બરાબર 1 વર્ષની ઇબાદતનો સવાબ. એટલું જ નહીં, બલકે એ રોઝા બદલ એક નબીની જિંદગીની ઇબાદતનો સવાબ પણ આપવામાં આવશે.
હવે વિચાર કરીએ, નબી કેટલા છે? 1,24,000. હવે નબીઓ બધા ઇબાદત કરતા કે નહીં? એની ઇબાદત કેવી સરસ મજાની હતી. તો જે કોઈ ઇન્સાન આવતીકાલનો રોજો રાખશે, ખુદાવંદી આલમ એક નબીની જિંદગીમાં જેટલી ઇબાદત થઈ હોય એ બધો સવાબ બીજી માહે રમઝાનના રોજા રાખવા બદલ. એટલું જ નહીં, બલકે જે કોઈ ઇન્સાન બીજી માહે મુબારક રમઝાનનો રોજો રાખશે તો ખુદાવંદી આલમ 1 વર્ષની ઇબાદતનો પ્લસ સવાબ આપશે. હા, માહે મુબારક રમઝાનની બીજી તારીખના રોજાનો સવાબ. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. પરંતુ આપણે જે વાત કરવાની છે સૂરા યાસીન ઉપર, પણ ઇન્શાઅલ્લાહ આવતીકાલથી. આજે આપણે આ રોજાનો સવાબ બયાન કર્યો. ઇન્શાઅલ્લાહ દર રાત્રે પછીના રોજાનો સવાબ આપણે બયાન કરશું. પણ આ રોજાની ફિલોસોફીને આપણે જાણી લઈએ કે શા માટે ખુદાવંદી આલમે ઇન્સાન માટે રોજા વાજિબ કર્યા. તો એમાંથી એક ફિલોસોફી આપણે ગઈકાલે વાત કરી હતી, લઅલ્લકુમ તત્તકૂન, કે જેથી શાયદ તમે મુત્તકી અને પરહેઝગાર બની શકો. આ એક ફિલોસોફી. બીજી ફિલોસોફી એ છે કે જેથી ઇન્સાન, જો કે આ પહેલી જ ફિલોસોફીમાં આવે છે કે આ પરહેઝગાર બને ઇન્સાન અને સાથે સાથે એના ખુલૂસમાં તાજગી આવે. હવે જ્યારે ઇન્સાન કોઈ મહત્વનું કામ કરે તો એ ઇન્સાન આશા નહીં રાખે કે હું રિયાકારી માટે રોજા રાખું અથવા એ કામ કરું. આ ઇન્સાન જ્યારે રોજા રાખે છે તો એ રોજા હંમેશા અલ્લાહની ખુશનુદી માટે રાખે છે, દેખાવા માટે રોજા નથી હોતા. રોજામાં રિયાકારી નથી હોતી, કારણ કે આખો દિવસ ભૂખ્યો રહે છે, પ્યાસો રહે છે, તો એની નજરમાં અલ્લાહ હોય છે. તો ફરમાવે છે, હદીસમાં છે કે આ રોજા રાખવાથી ઇન્સાન પરહેઝગાર બને છે, મુત્તકી બને છે અને એનું ખુલૂસ જે છે એ ચળકાટ મારે છે, મજબૂતી આવે છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા આ રોજાની ફિલોસોફી બાબતે બયાન કરે છે કે ખુદાવંદી આલમે રોજાને એટલા માટે વાજિબ કર્યા કે જેથી ઇન્સાનના ખુલૂસમાં, નિખાલસતામાં મજબૂતી આવે. આપણે બીજી વખતે કોઈ વખત અમલ કરતા હોય તો પોસિબલ કોઈ મને સારો કે રિયાકારી માટે હું કરી નાખતો. પણ માહે રમઝાનમાં એક ખૂબી એવી છે કે જ્યારે ઇન્સાન રોજા રાખે છે અને પછી જે પણ ઇબાદત કરે છે તો પછી કોઈને દેખાડવા માટે નથી હોતી, બલકે ખુદા માટે. તો આ એક ફિલોસોફી છે કે જ્યારે ઇન્સાન રોજા રાખે છે તો એના કામમાં ખુલૂસ પેદા થાય છે અને ખુદાવંદી આલમ એનો અજર પણ આપે છે કે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહનો કૌલ છે કે જે કોઈ અલ્લાહનો કૌલ છે કે રોજા મારાથી છે અને જે કોઈ ઇન્સાન રોજા રાખે છે તો હું ખુદ એનો અજર બની જાઉં છું અને હું ખુદ એને અજર આપું છું. વિચાર કરીએ કે આપણે બીજી ઇબાદતો કરીએ અને એ ઇબાદતો થકી આપણે કયામતના મેદાનમાં પહોંચ્યા તો ફરિશ્તાઓ ઇન્ચાર્જ હશે. ઘણી વખત અહલે બેત અલૈહિસ્સલામ આપણને કહેશે કે તું જા જન્નતમાં. ફરિશ્તાઓ કહેશે સલામુન અલૈકુમ, સલામ જાય તમારા ઉપર, તમે જન્નતમાં દાખલ થાઓ. ઇમામ અલી અલૈહિસ્સલામ હૌઝે કૌસર ઉપર ઊભા હશે અને આપણને હૌઝે કૌસરના પાણીથી સહેરાબ કરતા હશે. પણ ખુદાવંદી આલમ કહે છે કે આ બધી બીજી ઇબાદતોના સવાબ મારા ફરિશ્તાઓને અહલે બેત આપી શકે છે, પરંતુ રોજાનો સવાબ એવો છે કે જે હું કોઈને નહીં આપવા દઉં, બલકે એ સવાબ મેં મારા પાસે રાખ્યો છે અને હું એને આપી દઈશ. ખુદ ખુદાવંદી આલમ એને સવાબ આપે છે. એટલે સમજો, ઘણી હદીસમાં મળે છે કે ખુદા કહે છે કે માહે રમઝાનના રોજાનો સવાબ બીજી કોઈ વસ્તુ નથી, હું ખુદ એનો સવાબ છું, હું ખુદ એને મળી જઈશ. જે કોઈ ઇન્સાન રોજા રાખે છે માહે રમઝાનમાં તો એને ખુદા નસીબ થાય.
છે. અને જેને ખુદા મળી જાય છે એને બીજી કોઈ વસ્તુની જરૂર રહેતી. આ એક ફિલોસોફી. તકવા, ખુલૂસ અને ખુદા, આ ત્રણ વસ્તુ ઇન્સાનને નસીબ થાય. બીજી ફિલોસોફી જે મળે છે આપણને જોવા કે ઇન્સાન આ રોઝા રાખવાથી દુનિયા અને આખિરતના અઝાબથી મહેફૂઝ થઈ જાય છે. ઘણી વખત દુનિયામાં પણ ઘણી મુસીબતો ઇન્સાન ઉપર આવતી હોય, આખિરતમાં પણ ઘણી મુસીબતો આવતી હોય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે રોઝા ઇન્સાન માટે જહન્નમની આગની સામે ઢાલ સ્વરૂપ છે. ઢાલ કોને કહેવાય? બુકલી. હવે જ્યારે આપણે કયામતના મેદાનમાં જશું ત્યારે જહન્નમનો દરવાજો ખોલી નાખવામાં આવેલો છે અને આ જહન્નમની ભડકતી આગ કયામતમાં દરેક ઇન્સાનને પરેશાન કરશે, સિવાય કે રોઝેદારને. જે માણસ રોઝા રાખતો હશે તો એ રોઝા જે છે એ આગળ વધી અને એ ઇન્સાનની એ જહન્નમની આગની સામે રક્ષા કરશે. ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ રોઝા ઇન્સાનથી જહન્નમની આગને દૂર કરી દે છે. હવે ઇન્સાનને જ્યારે જહન્નમની આગથી રક્ષણ મળી જાય તો પછી બહુ આસાન થઈ જશે એના માટે જન્નતમાં જવું. ત્રીજી ફિલોસોફી જે રોઝાની બયાન કરવામાં આવે છે એ છે શરીરનો અને દિલનો રિલેક્સ, આરામ છે. જે ઇન્સાન રોઝા રાખે છે એના શરીરને અને એના દિલને સુકૂન નસીબ થાય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં ફરમાવે છે રોઝા રાખો કે જેથી તમારું શરીર સાલિમ અને તંદુરસ્ત રહે. હવે આપણે આખું વર્ષ કંઈક ને કંઈક ખાતા હોઈએ છીએ તો આ પેટ ચરબાથી ભરાઈ જાય છે. શું છે? કોલેસ્ટ્રોલ. એમાંય આપણે શીખ ખાતા હોય. હવે આપણને ખોજાઓને શીખ તો આમને જેવી તેવી ભાવે ના. કેવી ભાવે? ચબુરા વાળી. તો એ બધું ભેગું થાય છે. તો આ માહે રમઝાનના રોઝા ઇન્સાન અગર રાખે તો ઈ શરીરની ખોટી ચરબીઓ બળી જાય છે. પણ હવે રસૂલે ખુદાને આપણે કેવું પડશે કે યા રસૂલલ્લાહ, આપણે તો અમે તો ખાલી 12 કલાક રોઝા રાખીએ છીએ, પછી રાતે બીજા ચબુરા ખાઈ લઈએ છીએ, એનું શું? પણ ધ્યાન રાખવાનું. એટલા માટે જુમાના ખુતબામાં પણ કીધું અને ગઈકાલે પણ કીધું કે ઇફતારનો સમય થાય તો આપણે લિમિટમાં ખાવાનું છે, એટલું બધું નહીં કે આ રોઝાનો ફાયદો બાકી ના રહે. ખેર, આપણે હદીસ ઉપર પાછા જઈએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે રોઝા રાખો એનાથી ફાયદો એ છે કે તમારું બદન, તમારું શરીર સાલિમ રહેશે. અને હદીસમાં રસૂલે ખુદા જ ફરમાવે છે અને બહુ સારી એવી વાત ફરમાવે છે કે આ પેટ જે છે એ દરેક બીમારીનું ઘર છે. આપણા બુઝુર્ગો પણ કહેતા, મેં મારા દાદીથી પણ સાંભળેલું છે, મારા પપ્પા પણ અવારનવાર કહે, અને ઘણા બુઝુર્ગ લોકો કહેતા હોય, ડોક્ટર પાસે જાય એટલે એમ કે પેટ સાફ આવે છે કે નહીં. આ પેટ જે છે એ દરેક બીમારીનું ઘર છે. એક ઇન્સાનને કબજિયાત હોય એટલે એને ના ખાલી પેટમાં દુખાવો થશે, બલકે હેમોરોઇડ એમાંથી થાય, અથવા તો એસિડિટી એમાંથી થાય, ગાઝ એમાંથી થાય, માથું એમાંથી દુખે, પગ એમાંથી દુખે. આ પેટ જે છે એ કેટલી જાતની બીમારીનું ઘર છે. અને જ્યારે ઇન્સાન રોઝા રાખે છે તો એનું પેટ એકદમ સાફ થઈ જાય. અને રસૂલે ખુદા ફરમાવે છે કે રોઝા રાખો કે જેથી આ બધી પેટની બીમારીથી તમે નજાત મેળવી શકો. વિચાર કરીએ, આ રોઝાની એક ફિલોસોફી છે કે ઇન્સાનનું શરીર તંદુરસ્ત બને છે.
અને આપણા પાંચમા ઇમામ ફરમાવે છે, ઇમામે મોહમ્મદ બાકિર અલી ઇસ્લામ, રોઝા અને હજ આ બે વસ્તુ દિલનો સુકૂન છે. આજે ઇન્સાન કેટલો ત્રેસમાં હોય છે, સવારથી સાંજ સુધી ત્રેસમાં હોય છે, પણ જ્યારે માહે રમઝાન આવે છે, ઇન્સાન રોઝા રાખે છે, તો એને દિલનું સુકૂન નસીબ થાય છે કે આજે હું કંઈક કામ કરી શક્યો આખિરતમાં. તો ઇમામ ફરમાવે છે કે બે વસ્તુ ઇબાદતમાંથી એવી છે કે જેનાથી દિલને સુકૂન મળે છે, એક હજ અને એક રોઝા. આ બે વસ્તુ જ્યારે અંજામ આપી દે, ઇન્સાનને પ્રેમા દિલમાં સુકૂન, ઠંડક મળે કે હું કામયાબ થયો આ બે મહાન ઇબાદત કરવામાં. એક ફિલોસોફી જે આ રોઝાની બયાન કરવામાં આવે છે એ શૈતાનની સામે રક્ષણ છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બેઠા હતા, ઇમામે અલી અલૈહિ ઇસ્લામ આવે છે, સવાલ કરે છે, યા રસૂલ અલ્લાહ, એ કઈ વસ્તુ છે કે જેને અંજામ આપીએ તો આપણને શૈતાન સામે પ્રોટેક્શન મળે? તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બહુ બહેતરીન હદીસ બયાન કરે છે, હે અલી, રોઝા રાખો, કારણ કે રોઝા રાખવાથી શૈતાનનો ચહેરો કાળો પડી જાય છે. હવે શૈતાન કાળો હોય કે ધોળો હોય આપણને શું લાગે વળગે? અહીંયા કહેવાનો મકસદ આ હોઈ શકે કે જ્યારે ઇન્સાન એક શર્મિંદા થાય તો એનો ચહેરો જાણે કાળો પડી ગયો, એક ફાંસોથી પાર લે છે. એટલે કે શૈતાન ના માયુસ થઈ જાય છે કે હવે આ ઇન્સાને રોજો રાખ્યો છે, હું બહેકાવી નહીં શકું. શૈતાન આ ઇન્સાનથી નાઉમ્મીદ થઈ જાય છે. રસૂલે ખુદા ફરમાવે છે કે જ્યારે ઇન્સાન રોઝા રાખે છે તો શૈતાનનો ચહેરો કાળો પડી જાય છે, અને જ્યારે ઇન્સાન સદકો આપે છે ત્યારે શૈતાનની કમર તૂટી જાય છે. માટે કહેવામાં આવે છે કે રોઝાની હાલતમાં તમે સદકો પણ આપો કે જેથી શૈતાન તમારાથી એકદમ દૂર ચાલ્યો જાય, તમારે બહેકાવવાથી નાઉમ્મીદ થઈ જાય અને એની બધી મહેનતો જે છે એ પાણીમાં ચલી જાય. ફેર આ ચાર ફિલોસોફી. પાંચમી ફિલોસોફી આ રોઝા રાખવાની શું છે? તો આપણા 11મા ઇમામ, ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કે ખુદાવંદી આલમે ઇન્સાન માટે રોઝાને વાજિબ કર્યા કે જેથી અમીર અને ગરીબનો ફર્ક મિટાઈ જાય. હવે ઘણી વખત એવું બને છે કે આખું વર્ષ પૈસાવાળો હોય એ આ બાદ સ્ટેક ખાય, પિઝા ખાય, શીખ ખાય, ચિકન ટીકા ને ખબર ના ગોશ ને બકરા ને, પણ ગરીબ ઘણી વખત ભૂખ્યો રહેતો હોય. તો ખુદાવંદી આલમે આ રોઝાને વાજિબ કર્યા કે જેથી આ મહિનાના દિવસોમાં અમીર અને ગરીબ બંને સરખા આવી જાય, અને જ્યારે અમીર ઇન્સાન આ માહે રમઝાનના રોઝાની ભૂખ અને પ્યાસને સહન કરે તો શાયદ એને ગરીબની ભૂખ અને પ્યાસ યાદ આવે અને એ ગરીબની મદદ કરવા માટે ઉશ્કેરાય, આગળ વધી શકે. આપણે આડા દિવસોમાં આપણને ગરીબની પ્રોબ્લેમ આપણને શાયદ સમજમાં ના આવતી હોય. એક ગરીબ ફેમિલીનો વાક્યો છે. એક બિચારી બુઢીબાઈ હતી, એની 2-3 ઔલાદ હતી. ગરીબી એટલી હતી, એનો શોહર પણ ગુજરી ગયો હતો. ગરીબી એટલી હતી કે વાત પૂછો ના. એમાં દીકરો બીમાર પડે છે. દીકરો બીમાર પડે છે, દવાના પૈસા નથી, ભૂખ છે, પ્યાસ છે, દીકરો આ દુનિયાથી રૂકશે. પાડોશી આવ્યા, જનાઝાને દફન કર્યો, ગુસલ કફન આપ્યું, દફન કર્યું. હવે એક દસ્તુર છે અરબમાં કે જ્યારે કોઈ ગુજરી જાય તો એના ઘરે ખાવાનું લઈને જાય. એને ઘરે ખાવાનું દેવામાં આવ્યું. ખાવાનું 2-3 દિવસ સુધી આવ્યું. અલ્હમ્દુલિલ્લાહ, આ ગરીબ લોકો, આ ફેમિલી હતું, ખાધું. પણ ગરીબી ગઈ ના, વળી ભૂખ અને પ્યાસ વળી પાછી ચાલુ થઈ ગઈ.
વળી બીજો છોકરો બીમાર પડે છે, હજી બીમાર હોય છે તો નાનકડી એવી દીકરી હોય છે, એ પૂછે છે એની માને કે ભાઈ ક્યારે મરશે? તો કે કેમ દીકરી એમ બોલે છે? તો કે ભાઈ મરે તો આપણને ત્યાં ખાવાનું તો આવી. વિચાર કરીએ, ઘણી વખત આપણને ગરીબની પરિસ્થિતિનો આપણને ખ્યાલ નથી હોતો કે એ લોકોની ઉપર શું વીતી રહી છે. ખુદાવંદી આલમે રોઝાને વાજિબ કર્યા કે શાયદ આ વસ્તુ થકી આપણને ગરીબની હાલતને આપણે સમજી શકીએ અને આપણે ગરીબોની મદદ કરવા માટે આગળ વધીએ. ઘણા લોકોને હું જોઉં છું કે આગલા જમાનામાં ઓલા કોઈન આવતા, શું કહેવાય, 10 રાલના, હજી પણ દેખાય છે. તો એ પહેલા એની કિંમત હતી, વેલોર હતી, સદકો કાઢતા એનાથી. પણ આજે પણ હું જોઉં છું ઘણા લોકો એ જ 10 રાલનો સદકો કાઢે છે. ભાઈ હવે કિંમત વધી ગઈ, ભાઈ તું પણ વધાર. હવે 10 ફ્રાંકની બદલે 1000 ફ્રાંક કાઢ, 5000 કાઢ, 10,000 કાઢ, 25,000 કાઢ. વાત પ્રોબ્લેમ કઈ વધારે દઈશ તો કઈ ઈ કોઈન નાખવો ઈ જ નથી. આ સદકાની ફિલોસોફી ઈ છે કે જેનાથી ગરીબને ફાયદો થાય. અને સદકામાં એવું નથી કે તું કોઈ મોમિન શિયાઈસના આશરીને ગોતવા જા, નહીં. જે પણ તને ગરીબ દેખાય અલ્લાહની મખલુકમાંથી એને તું અતા કર કે જેથી એનું પેટ ભરાય, એને ઈ તારા ઉપર ખુશ થાય અને તારી બલા દૂર. તો ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ રોઝાની આ એક ફિલોસોફી બયાન કરે છે કે રોઝા રાખો જેથી ગરીબોની મુશ્કેલાતને તમે સમજી શકો. ખૈર, છેલ્લી ફિલોસોફી બયાન કરું અને જહેમત તમામ મસાઇબ ઉપર જઈ. આજે શબે જુમા છે. ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે ઇન્સાન રોઝા રાખે અને દિવસના ભૂખ અને પ્યાસને બરદાશ્ત કરે કે જેથી શાયદ એને ભૂખ અને પ્યાસના આલમમાં એને કયામતની ભૂખ અને પ્યાસ યાદ આવી જાય. હવે વિચાર કરીએ, આપણે આ હદીસ ઉપરથી બહુ બહેતરીન વસ્તુ સમજવા મળે છે. આપણને એમ થાય કે જે મરહૂમ થઈ ગયા એને શું ખાવા પીવાની જરૂર હોય, એ તો ગુજરી ગયા. નહીં, પણ ઇન્સાન મરી જાય છે પરંતુ 3 વસ્તુ એનાથી ઓછી થતી. એક ખાવું, પીવું અને ત્રીજું છે શહેવત. આ 3 વસ્તુ ઇન્સાનથી છૂટી નથી થતી. આ ઇન્સાનની સાથે રહી છે. ઇન્સાનને ભૂખ પણ લાગે છે, ઇન્સાનને પ્યાસ પણ લાગે છે અને ઇન્સાનને શહેવત પણ જાગૃત હોય છે. આ 3 વસ્તુ માટે કયામતના દિવસે ઇન્સાન ભૂખ્યો અને પ્યાસો હશે. અહીંયા ઇન્સાન ભૂખ્યો અને પ્યાસો એકદમ હોય તો બહુ તો મરી જાય. પણ કયામતના દિવસે ઇન્સાન ભૂખ્યો અને પ્યાસો હશે પણ મરશે નહીં. હાલત કફોડીને કફોડી હશે. પણ ઇન્સાન આ રોઝા રાખી અને અગર જો કયામતની ભૂખ અને પ્યાસને યાદ કરે છે તો ખુદાવંદે આલમ એ રોઝેદારને કયામતની ભૂખ અને પ્યાસથી બચાવી લેશે. ત્યાં ભૂખ્યો અને પ્યાસો એને નહીં રહેવા દે. અને બીજો એક ફિલોસોફી છે કે ઇન્સાનના સબ્રમાં વધારો થાય છે. ઇન્સાન રોજ જ્યારે ખાવાનું દેખે તૂટી પડે, પણ જ્યારે આ ઇન્સાન રોઝા રાખે છે તો એને સબ્ર કરવાની તાકાત નસીબ થાય છે. અને બીજી એક ફિલોસોફી છે કે ઇન્સાન હક્કુન નાસનો ખ્યાલ કરે. કરબલાના મેદાનમાં આપણે નજર કરીએ તો આપણે આ રોઝા થકી કરબલાની ભૂખ અને પ્યાસને યાદ કરી શકીએ. આપણને ઘડિયાળમાં 4 થી 5 વાગ્યા હોય, હજી અડધી કલાકની વાર હોય તો આપણે ઘડિયાળની સામે જોતા હોઈએ છીએ અને વિચાર કરતા હોઈએ છીએ હમણાં રોજો ખુલશે અને આપણને પાણી નસીબ થશે, આપણને જે સવારથી પ્યાસ લાગેલી છે એ બુજાઈ જશે. પણ કરબલાના મેદાનમાં ઘણા નાના બચ્ચાઓ હતા, એને પ્યાસ લાગેલી હતી પણ કોઈ એવી ઉમ્મીદ નહીં હતી કે હવે સાંજ પડશે અને અમારી તરસ છિપાઈ જશે. હા, એક વખતે ઉમ્મીદ જાગી હતી કે જ્યારે હઝરત અબુલ ફઝલ અબ્બાસ
अब्बास पानी लेवा माटे नहरे फुरात पर गया। सकीना प्यासी हती, बच्चाओने हाथ में खाली कूजा हता। विचार करता हता कि हमણા અમારા ચચા અબ્બાસ આવશે અને પાણી લઈને આવશે, અમે પાણી પીને સેરાબ થશું। પરંતુ હા, જ્યારે ઇમામે હુસૈન નહેરે ફુરાતથી હઝરત અબ્બાસનો અલમ લઈને પાછા ફરે છે, શું જોવે છે? સકીના જોવે છે અબ્બાસ અલમદાર। અલમ તો છે પણ સાથે અલમદાર નથી। આ સકીના આવાજ દે છે, આય બાબા, હવે સકીના કદી પાણી નહીં માંગે, બસ મારા સજા પાછા આવી જાય। અલા લાનતુલ્લાહિ અલલ કૌમિલ ઝાલિમીન। સયઅલમુલ લઝીના ઝલમુ અય્ય મુનકલિબિન યન્કલિબૂન। खुदा वासत ने मोहम्मद ने आले मोहम्मद नो हमारी मजलिस अज़ा ने कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा। खुदा बहक मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात परेशान हाल जो खुदा लोगों ने परेशानियों ने दूर फरमा। शेरान हैदर करार ने जान माल इज़्ज़त आबरू ने हिफाजत फरमा। दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा। हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराज़ियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। खुदा बहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहि इस्लाम ने ज़ुहूर में जल्दी जल्दी आजिल फरमा। अनियमों ने अंसारों में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।